સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ગાંજાનો નશો કરનારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તેની ધરપકડ કરી હતી. સરથાણાની સોસાયટી કેમ્પસમાં કેટલાક યુવકો ગાંજાની ચીલમ બનાવી નશો કરતા હોવાની ફરિયાદ ઉઠ્યા બાદ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે વાયરલ વિડીયો બાદ સરથાણા પોલીસે કાર્યવાહી હાથ ધરી ગાંજાનો નશો કરનાર અંકિત હિરપરાની અટકાયત કરી હતી. તો પોલીસ પકડમાં આવેલ અંકિતે માફી માંગી હતી અને પોતે ગાંજો રેલવે ટ્રેક નજીકથી લાવી સોસાયટીમાં નશો કર્યો હોવાની કબૂલાત કરી હતી. સાથે હવે પછી આ પ્રકારનું કૃત્ય નહીં કરે તેવી બાહેંધરી આપી હતી. સરથાણા પોલીસે અંકિત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મારું નામ આદિત્ય હિરપરા છે. વિડીયો વાયરલ થયેલો હતો ગાંજાના સેવનનો, જે યોગી ચોક વિસ્તારનો હતો. હું પટેલ રેલવે સ્ટેશન પટરી પરથી લાવ્યો હતો અને તેનું સેવન કર્યું હતું. પણ હું તમારા બધાથી માફી માંગુ છું અને આ વિડીયોના લીધે જે પણ પોલીસ કર્મચારીઓની કાર્યવાહી લીગલ એક્શન મારા પર લેવાઈ ગઈ છે અને હવેથી આવું નહીં કરું એ હું તમને ખાતરી આપું છું. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.